તો કેમ છો મિત્રો, જય માતાજી। સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને આજનો વ્લોગ વિડીયો મિત્રો આપણે ફરીથી સ્ટાર્ટ કરેલો જે આપણું ખેતરમાં જે ઘર છે ત્યાં એની બાજુમાં થોડી દૂર 4 રસ્તા જે વાડ જે છે આપણે સિંગલ પટ્ટી વાડ જે છે ત્યાં આપણો જે આજનો જે વ્લોગ વિડીયો જે છે મિત્રો સ્ટાર્ટ કરેલો છે બરાબર। તો આજનો વ્લોગ વિડીયો જે છે આપણે સિંગલ પટ્ટી મતલબ કે 4 રસ્તા કહેવાય બરાબર। આ બાજુ તમને થોડું બતાવું, આ બાજુ બરાબર। જે જૂના જે આપણા ચાહક મિત્રો જે છે એમને તો ખબર છે, વિડીયો જોવે છે એવા ચાહક મિત્રો, આપણા જે જૂના જે ચાહક મિત્રો છે એમને ખબર જ છે બરાબર। તો મિત્રો આપણે અહીંયા વ્લોગ વિડીયો જે છે શૂટિંગ કરવા માટે આવી ગયેલા અને આજનો વ્લોગ વિડીયો સાંજે 6:30 વાગે સ્ટાર્ટ કરેલો જે છે। અને આજની તારીખ છે આપણે 17/7/2026 આજની તારીખ છે અને સાંજે 6:30 વાગે આજનો વ્લોગ વિડીયો જે છે મિત્રો સ્ટાર્ટ કરેલો જે છે। આપણે જે સિંગલ પટ્ટી વાડ જે છે મતલબ કે આપણે વ્લોગ વિડીયોની અંદર 4 રસ્તાથી કહીએ છીએ બરાબર, 4 રસ્તાથી ઓળખીએ છીએ મતલબ કે ત્યાં આવી ગયેલા છે વ્લોગ વિડીયો માટે શૂટિંગ કરવા માટે। તો આજના વ્લોગ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે સુખનો સમય અને દુઃખનો સમય। જ્યારે સુખનો જે આપણે પહેલાં સુખનો સમયની વાત કરીએ પછી દુઃખના સમયની વાત કરીએ। તો મિત્રો જ્યારે આપણો બરાબર મતલબ કે સુખનો સમય ચાલતો હોય ત્યારે આપણી પાસે આપણા સગાવાલા, આપણા મિત્રો, આપણું પરિવાર, આપણું કાકા કુટુંબ પરિવાર તથા અન્ય મિત્રો, પછી ઘણા બધા ભાઈબંધો, પછી બધા જ મતલબ કે બરાબર સગાવાલાથી માંડીને બધા જ વ્યક્તિઓ જે છે એ જ્યારે આપણો સારો સમય ચાલતો હોય, આપણી જોડે જ્યારે પૈસા હોય, આપણી જોડે બધું મતલબ કે સારી એવી સગવડ હોય બરાબર, રહેવાની આ તે ગમે તેવી મતલબ કે સારું સુખમય જીવન જીવતા હોય આપણે, જ્યારે આપણી પાસે પૈસા પણ મતલબ કે સારા એવા હોય બરાબર। તો ત્યારે આપણા મિત્રો, આપણું કુટુંબ, આપણું કાકા કુટુંબ, પછી ગામના લોકો, પછી ફળિયાના લોકો, પછી સગાવાલાઓ, પછી મતલબ કે દૂર દૂરના સગાવાલાઓ બધા જ બરાબર અને બીજા પણ વ્યક્તિઓ જે છે બરાબર, એ સુખમાં બરાબર સુખનો સમય જ્યારે ચાલતો હશે ત્યારે જ્યારે આપણી પાસે મની પાવર એટલે કે પૈસા હશે બરાબર। તો મની પાવર એટલે કે પૈસા જ્યારે આપણી પાસે વધારે હશે અને સુખમય અને સારો અને એવો સારો સમય જે છે ચાલતો હશે ત્યારે આપણી પાસે અને આપણી વેલ્યુ ઘણા જ મતલબ કે ઘણું જ માનથી બોલાવતા હશે અને આપણી જોડે ને જોડે રહેતા હશે બરાબર। અને પૈસાનો જ્યારે આપણી પાસે હોય ને તો લોકો, આપણું પરિવાર, આપણું કુટુંબ પણ જે છે ને એ પૈસા ના હોય ને તો આપણું કુટુંબ પણ તમને માન આપીને ના બોલાવે, આટલું તમે જોજો કદાચ બરાબર કોઈ વાર। આ તો મારા અનુભવ છે, આજુબાજુનો જે વિસ્તાર જે છે આજે અમુક ઘરો જે છે ત્યાં મેં અનુભવ નિરીક્ષણ કરેલું છે બરાબર, કે જ્યારે પૈસા ના હોય ને ત્યારે પોતાનું કુટુંબ જે છે એ અમુક સોશિયલ મીડિયાની અંદર વિડીયો આપણે જે મતલબ કે વાયરલ થાય છે બરાબર। એટલે કે સોશિયલ મીડિયાની અંદર અમુક એવા ડાયલોગ જે છે જે આપણે કયા ગાયક કલાકારના છે મને યાદ નથી બરાબર। તો એમણે કીધું છે કે જ્યારે પૈસા પણ આપણી પાસે ના હોય ને ત્યારે સાલું આપણું કુટુંબ પણ આપણને મતલબ કે એ નથી કરતું બરાબર। તો મિત્રો મેં મારું આખે મતલબ કે નિરીક્ષણ કરેલું છે અને આજુબાજુનો જે મારો વિસ્તાર જે છે ત્યાં 1-2-3 જગ્યાએ એવી ઘણી બધી બીજી જગ્યાઓ જે છે ત્યાં મેં નિરીક્ષણ કર્યું છે અને જોયું છે બરાબર। જ્યારે સારો સમય ચાલતો હોય, આપણી પાસે પૈસા હતી અને આપણી પાસે સારી એવી વેલ્યુ હોય અને સારી રીતે મતલબ કે ધંધો રોજગાર હતી, ગમે તે નોકરી કરતા હોય ત્યારે બરાબર મતલબ કે આપણો સારો અને બેસ્ટ સમય ચાલતો હોય ત્યારે આપણું કુટુંબ, આપણું પરિવાર, આપણું કાકા કુટુંબ, પછી ગામના લોકો, ફળિયાના લોકો, પછી અન્ય મિત્રો જે છે આપણે માનથી બોલાવશે અને તમારી પાસે ને પાસે રહેશે બરાબર। તો તમને એમ કે આપણા હોય એવું લાગશે, મતલબ કે આપણા જ વ્યક્તિ હોય એવું લાગશે, પણ ખરેખરમાં જીવનની અંદર મિત્રો મોટામાં મોટો અનુભવ ત્યારે થાય છે કે મતલબ કે આપણો જે દુઃખનો જે સમય આવે, દુઃખની જે પરિસ્થિતિ આવતી હોય છે ત્યારે આપણને જિંદગીમાં મોટામાં મોટો અનુભવ થાય છે દુઃખમાં, કે આપણા વ્યક્તિ, આપણી મતલબ કે આપણા કોણ છે અને પારકા કોણ છે બરાબર। ત્યારે અનુભવ થાય જ્યારે આપણે દુઃખનો સમય આવે, અને દુઃખનો જે સમય છે જિંદગીની અંદર એકવાર તો આવો જોઈએ જ બરાબર। તો મિત્રો થોડું અંધારું જેવું વાતાવરણ લાગશે બરાબર, કારણ કે વાગી ગયેલા છે સાંજના 6:30 વાગે આપણે વ્લોગ વિડીયો સ્ટાર્ટ કરેલો છે અને થોડું આ બાજુ ભૂરું પ્રકાશમય વાળું વાતાવરણ, થોડું હાથે બ્લેક વ્હાઇટ મારું જે ફેસ જે છે તમને થોડું દેખાશે બરાબર, કારણ કે 6:30 વાગે આજે તો વ્લોગ વિડીયો સ્ટાર્ટ કરેલો છે અને આજનો દિવસ જે છે થોડું વાતાવરણ પણ ચેન્જ થયું છે બરાબર। તો વરસાદ પણ પડતો નથી, હવે વરસાદ આવી જાય તો સારું છે બરાબર।
ઘણા સમયથી આવ્યો નથી બરાબર. એટલે પહેલાં ચોમાસું સ્ટાર્ટ થયું ત્યારે આવી જાઓ બરાબર, ધન ધોકાટીને બરાબર જોરદાર. નદીઓ આતે કોતરો બતરો બધું થોડું નીકળી ગયું આ પાણી બરાબર, અને પછી પાછો આવ્યો નહીં બરાબર. તો વાત કરીએ આપણે દુઃખની બરાબર. દુઃખનો જે સમય જે છે જિંદગીની અંદર આવવો જ જોઈએ મિત્રો, જ્યારે આપણને ખબર પડે કે આપણા જે છે એ આપણા લોકો કોણ છે અને પારકા કોણ છે બરાબર. જ્યારે આપણે માનીને બેઠા છીએ ને એ જ તમને લાગશે કે પારકા થયા છે. કારણ કે દુઃખની જ્યારે પરિસ્થિતિ આવે ને ત્યારે આપણી પાસે કોઈ એવું નથી કે આપણી પાસે રહે બરાબર. બધા જે છે બધા છૂટી પડતા હોય છે બરાબર. તમે એકવાર અનુભવ કરજો, કદાચ કોઈ આતે તમારો અનુભવ પણ હશે ચાહક મિત્રોનો બરાબર. મારા ચાહક મિત્રોનો કદાચ અનુભવ આતે હશે. મારા ચાહક મિત્રો એવા છે કે બધું જ જે મારો વ્લોગ વિડીયો જે છે એ રીતના કમ્ફર્ટેબલ વ્લોગ વિડીયો જે છે આવે છે એ રીતના બધું એ રીતના સેટ થતું હોય છે બરાબર. તો મિત્રો તમે અનુભવ પણ કરી જોજો, કદાચ જ્યારે આપણી પાસે પૈસા આતે નોકરી ધંધો રોજગાર કે ગમે તે પણ આપણી વેલ્યુ જ્યારે પૈસા આતે હોય તો લોકો જે છે આપણી કિંમત કરતા હોય છે, અને આપણી પાસે પૈસા આતે ના હોય અને જ્યારે આપણો દુઃખમાં એકદમ ખરાબ સમય આવી જાય ને, એકદમ ખરાબ સમય ત્યારે તમે જોજો કે જે આપણા માનીને બેઠા છીએ ને એ જ પારકા નીકળશે, અને એ જે છે એ આપણને દુઃખમાં પણ નહીં સાથ આપે અને પછી સુખમાં પણ નહીં આપે બરાબર. કારણ કે આપણે પછી અનુભવ જ કરી લેવાના છે કે આપણા જે છે આપણા માનીને બેઠા હતા એ પારકા નીકળ્યા જે છે, અને જે પારકા હતા એ આપણા થયા છે બરાબર. તો મિત્રો આવું છે દુનિયાની અંદર બરાબર. સુખ અને દુઃખ તો આવતા રહેશે, અને જિંદગીની અંદર મારું એટલું જ વ્લોગ વિડીયો બનાવવાનો હેતુ છે કે જીવનની અંદર દુઃખ આવે તો આપણને અનુભવ થાય કે સુખ અને દુઃખમાં કોણ સાથીદાર છે, અને સુખ દુઃખનો અનુભવ જે છે આપણને થાય બરાબર. અને ખાસ મિત્રો કે આપણે જ્યારે ખરાબ સમય એકદમ ચાલતો હોય ત્યારે મતલબ કે છે ને આપણને સાલા આવીને પૂછી પણ નહીં જુએ, આપણો ભાવ પણ નહીં આપે. અને જ્યારે તમે ત્યારે આપણો જે દુઃખમય સમય ચાલતો હોય, દુઃખમય એકદમ એટલે કે આપણી પાસે બસ હારીને બધું બેસી ગયા હોય બરાબર, એકદમ ખરાબ સમય આપણો ચાલતો હોય ત્યારે તમે જોજો કે સાલા આપણને પહેલાં માન આપતા હતા, આપણી જોડે પૈસા હતા ત્યારે માન સન્માન આ તે ઘણું બધું આપતા હતા. તો એ જ જે વ્યક્તિઓ જે છે, એ જ જે લોકો છે, જે મિત્રો બરાબર આપણો દુઃખનો એકદમ ખરાબ સમય આવશે ને ત્યારે એ જ સાલા લોકો જે છે ને એ મતલબ કે તમે જોજો કે છૂટી પડશે, મતલબ કે માન પણ નહીં આપે ને કશું જ નહીં બરાબર. માન વગર બોલાવશે ના આંટી ને બરાબર. તો મિત્રો એટલે મારો વ્લોગ વિડીયો બનાવવાનો આ જ હેતુ છે કે જ્યારે તમે તમારા આજુબાજુ મિત્રો કુટુંબ ભાઈબંધો આ તે અન્ય વ્યક્તિઓ અન્ય સગાવાલાઓ જે છે એ પણ કદાચ તમે જોજો, તમારા અનુભવ જોજો ખાલી બરાબર કે આવું તમારે થાય છે કે નથી થયું. અને અમુક જે ચાહક મિત્રો જે છે એમની સાથે આવું થયું પણ હશે બરાબર, કારણ કે વ્લોગ વિડીયો આપણે અત્યારે શૂટિંગ કર્યો છે બરાબર. તો થોડું નવું હવે વ્લોગ વિડીયોની અંદર મેં તમને પહેલાંથી જ કીધું છે કે કંઈક નવું આપણા વ્લોગ વિડીયોની અંદર શીખવા મળી રહેશે બરાબર. દરરોજ 7 વાગ્યે સવારે 7 વાગ્યે વ્લોગ વિડીયો તો અપલોડ થાય જ છે બરાબર. તો મિત્રો આવું દુઃખમાં જે સાથ આપે ને એની સાચી મિત્રતા, સાચા લોકો કહેવાય, સાચા વ્યક્તિઓ કહેવાય, સજ્જન માણસો કહેવાય બરાબર. તો સજ્જન જે માણસો જે છે એ આપણું સારું જે વિચારતા હશે, બધાનું સારું વિચારતા હશે, એ જે વ્યક્તિઓ જે છે ને આપણો દુઃખમાં ભલે એમણે આપણી સાથે જ્યારે સુખનો આપણો જે સમય હતો ત્યારે ભલે એ આપણી જોડે નહોતા, પણ જે એ જ વ્યક્તિને આપણે પારકા માનતા હતા, પણ એ જે વ્યક્તિઓ જે લોકો જે છે મિત્રો એ દુઃખમાં આપણી સાથે પૈસા હાથે ગમે તે જરૂર હોય, મતલબ કે દુઃખમાં હોસ્પિટલમાં હાથે ગમે તે જરૂર પડી હાથે પૈસા હાથે રહેવાની સગવડ હાથે, મતલબ કે ત્યાં કોઈ એવી ઘટના બને બરાબર તો હોસ્પિટલમાં મતલબ કે જવાનું થાય, રહેવાનું થાય, તો મતલબ કે ત્યાં રહેવા માટે કોઈ રાજી પણ નથી હોતું બરાબર. તો આવું ઘણા બધા સુખ દુઃખના અનુભવ થશે, અને વ્લોગ વિડીયો જે છે આપણો વધારે લાંબો થઈ જશે મિત્રો. તો વ્લોગ વિડીયો જે છે તમને જોવાની પણ મજા નહીં આવશે. તો બસ આજનો વ્લોગ વિડીયો આપણે સુખનો અને દુઃખનો અનુભવ કરવાનો જ હેતુ હતો, અને મતલબ કે વ્લોગ વિડીયો હતો બરાબર. તો મળશું કાલે એક નવા અંદાજમાં નવા વ્લોગ વિડીયો સાથે ને નવી અપડેટો સાથે બરાબર. તો સુખ દુઃખના અનુભવ અને આજુબાજુ જે છે તમે જે પોતાના માનીને બેઠા છે ને જે લોકોને એ લોકોનો તમે પરીક્ષા કરજો, અનુભવ કરજો બરાબર. તો મિત્રો આજનો જે વ્લોગ વિડીયો જે છે વધારે લાંબો થઈ જશે તો તમને વ્લોગ વિડીયો પણ જોવાની મજા નહીં આવશે. તો આજનો વ્લોગ વિડીયો જે છે એટલે આપણે ટૂંકમાં પૂરો કરીશું. તો મળશું કાલે એક નવા અંદાજમાં નવા વ્લોગ વિડીયો સાથે નવી અપડેટો સાથે બરાબર. તો કંઈક કાલે નવા અંદાજમાં કંઈક નવું શીખવા માટેના વ્લોગ વિડીયો સાથે મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.